નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય નંબર 15 જુઓ કાવ્યના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ કલરનું જે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો। કાવ્યનું નામ જુઓ, સાહિત્ય કૃતિનો પ્રકાર છે ગઝલ। આ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે તો યાયાવરીમાંથી લેવામાં આવેલું છે। સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે સહજ રીતે મળવું શા માટે સહેલું છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું। સહજ રીતે મળવું એટલે કે સહજ રીતે સંબંધો બાંધવા સહેલા છે, પણ ડાળ ફેલાવી કોઈના માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે, અર્થાત સંબંધો નિભાવવા મુશ્કેલ છે। પ્રશ્ન નંબર 2, નગરને અબૂધ શા માટે કહ્યું છે? તો નગરને બાળક જેવું અબૂધ કહ્યું છે કારણ કે અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને નગર લલચાવી શકે છે। પ્રશ્ન નંબર 3, રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? કાચબો ધીમી ગતિએ ચાલે છે, એનાથી કેટલો સમય થયો એ જાણી શકાતું હોય તો રેત શીશીની શી જરૂર છે? શીશીને ઉલટાવી રેતી કાઢી નાખો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું કરવું? શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકશે કે કેમ તે તપાસી જોવું। એના સંદર્ભમાં કવિ પથ્થરનું દૃષ્ટાંત આપે છે। પથ્થર સજીવ નથી, એ બોલી શકે તો એની પાસે બોલાવી જવું। નંબર 2, છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાઈ છે? તો છેલ્લા શેરમાં ક્ષણભંગુરતા આલેખવા કવિ આયનાનું દૃષ્ટાંત આપે છે। આયનામાં સૌના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એ સજીવ વ્યક્તિ નથી, તેમ આ સંસારના જડ યંત્રવત સંબંધો આયનાના પ્રતિબિંબ જેવા છે, ક્ષણભંગુર છે। આ સંબંધો ટકતા નથી, કોઈને આંખોમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવું દુષ્કર છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો। નંબર 1, ગઝલનું સમગ્રલક્ષી ભાવ દર્શન કરાવો। જુઓ, ગઝલમાં કવિ જે અશક્ય છે એને શક્ય કરી શકાય કે નહીં એ ચકાસી જોવાનું કહે છે। જીવનમાં દરેક વસ્તુ શક્ય બનતી નથી। દરેક શેરમાં કવિએ આ જ ભાવ બે જુદી જુદી વસ્તુને સામસામે મૂકીને સમજાવ્યો છે। પથ્થર જડ છે, તેને બોલાવવાના ગમે તેટલા પ્રયત્ન કરો પણ વ્યર્થ છે। જીવનમાં દરેકનું મળવું સહેલું છે, પણ કોઈના જીવનમાં ડાળ ફેલાવીને છાયારૂપ બનવું એટલે કે ઉપકારક બનવું મુશ્કેલ છે। કવિ નગરને બાળક જેવું અબૂધ કહે છે, કેમ કે કોઈ પણ નગરમાં આવે એટલે નગરના જીવનથી લલચાઈ જાય છે। કાચબાની ગતિ પરથી સમય જાણી શકાતો હોત તો રેત શીશીની શી જરૂર છે? અહીં પણ કાચબો અને રેત શીશીને સામસામા મૂકીને સમયની ગતિનો અંદાજ આપ્યો છે। આયનામાં દરેકના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એની સાથે સંબંધો બાંધી શકાતા નથી। એ માટે તો કોઈની આંખોમાં અર્થાત હૃદયમાં સ્થાન આપવું જરૂરી છે। આમ કવિએ અશક્યતાના દ્વાર ખખડાવી શક્તિનો પ્રવેશ કરાવી શકાતો નથી, એ જુદા જુદા શબ્દ ઝુમખાને સામસામે મૂકીને દર્શાવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય નંબર 15નું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। આવા જ સોલ્યુશનો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।